This conference will now be recorded. Ya Ali Madad to all friends. You can hear me, right? Ali Madad, we can hear you. Yes. Shukran Mola. Ya Ali Madad. Ya Ali Ali Madad. Madad. Ya Ali Madad. અલ્હમ્દુલિલ્લાહ આપણે મોલાની ઘણી રહેમતથી એની મહેરબાનીથી આપણે બધા ભેગા થયા છીએ અને આપણે આજે ફરમાન ઉપર વાત કરશું. પહેલે મોલાથી મદદ માંગીએ કે મોલાની રહેમત આપણા સાથે રહે અને આપણે ઇમામના ફરમાનની ઊંડાણમાં સમજ હાસિલ કરીએ. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા, તારાથી મદદ માંગીએ છીએ મૌલા, અમે બહુ ગરીબ છીએ મૌલા, બહુ કમજોર છીએ મૌલા. યા મૌલા, તારી મદદ વગર કોઈ કામ નથી થઈ શકતું મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન, તું અમારી હર કમજોરીને તું જાણસ મૌલા, તું અમારી હર મુશ્કેલને તું સમજસ મૌલા. યા મૌલા મહેરબાન, या मौला मेहरबान, रहम कर, मुश्किल कुशा तू करम कर. या मौला मेहरबान, नाचीजनी जबान ઉપર તું નૂર બનીને બોલજે મૌલા. તું અમારા બધાના દિલના અંદર નૂર બનીને ઉતરજે મૌલા. યા મૌલા મહેરબાન, યા મુશ્કિલ કુશા મહેરબાન મૌલા, તારી મદદની બહુ આજીજીથી દરખાસ્ત કરીએ છીએ મૌલા. યા મૌલા મહેરબાન, મદદ ફરમા, મદદ ફરમા. मुश्किल कुशा मेहरबान मौला, मदद फरमा, मदद फरमा. आमीन या रब्बल आलमीन. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. તો આપણે આજે નવું ફરમાન શરૂ કરશું. આ જાન્યુઆરી 15 1934 નો ફરમાન છે મુંબઈનો, પેજ નંબર 35 ના ઉપર છેલ્લું ફરમાન છે. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં મેં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. મહેમાની મોટા કામવાળાઓની છે. ફરમાવ્યું તમે મોટા કામવાળાઓ ઇબાદતમાં હોશિયાર રહેજો. અમો તમોને નસીહત કરીએ છીએ તે ભૂલી નહીં જતા. અગર ભૂલી જશો તો કામનો ફાયદો થશે નહીં. અમોએ તમને પહેલા જ કામમાં દાખલ થતી વખતે નસીહત કરી છે તે હંમેશા યાદ રાખજો. ઇબાદતમાં ધ્યાન રાખવું જોઈએ. ઇબાદત 1 કલાકની છે. 1 કલાક કરતા વધુ ઇબાદત બંધ છે. 1 કલાક દિલો જાનથી ઇબાદત કરો. 24 કલાકમાં 1 કલાક બરાબર બંદગી કરવી જોઈએ. દુઆ આશીષ ફરમાવીએ છીએ. તમોએ ઘણી જ ખિદમત કરી છે. ખાના વદાન સલવાત પડો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો મૌલા આપણને અહીંયા દુર્વણી આપે છે ઇબાદતના બારામાં, કેમ કે આપણે બેતુલ ખ્યાલનો ફરમાન વાંચી રહ્યા છીએ અને ઇમામની તશરીફ છે. ઇમામ પધરામણ્યા મહેફિલના અંદર, જમાતના અંદર, અને ઇમામ પૂછે છે કે મહેમાની મોટા કામવાળાઓની છે, અને પછી મૌલા ફરમાવે છે. તો ક્યારેક આપણે ઇમામને જ્યારે સાંભળીએ ક્વેશ્ચન કરતા તો અમુકના મનમાં એ વિચાર આવે કે શું ઇમામને ખબર નથી? ઇમામ તો અંતર્યામી છે, તો ઇમામ શું કામ સવાલ કરશે? વિચારવાની વાત છે કે ઇમામ શું કામ સવાલ કરશે? ઇમામને તો બધું ખબર છે. તો ઇમામ જે છે એ એવા કામ કરે કે આપણને અચંબો થાય, અને જે લોકોના ઈમાન કાચા હોય એ લોકોના દિલના અંદર શક પણ આવે. ઇમામ આવા કામ એટલે કરે છે કે આપણું ઇમ્તિહાન થાય, આપણું ટેસ્ટ લેવામાં આવે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ, આપણા મગજમાં કેવા ખ્યાલ આવે છે. તો ઇમામ જ્યારે આ સવાલ કરે છે મહેમાની મોટા કામવાળાઓની છે, મતલબ આવા સવાલ કરવાની જરૂર શા માટે હતી?
પહેલો જવાબ આપણે સમજ્યા કે ઇમામજી છે ને જ્યારે એવા કામ કરે જેની આપણે સમજ ન પડે તો એમાં આપણું ઇમ્તહાન હોય, કોઈ ચીજ એમાં છુપાયેલી છે. બીજી ચીજ આપણે સમજી શકીએ છીએ કે જ્યારે ઇમામ એવા ક્વેશ્ચન કરે કે જે સમજ ન આવતી હોય આપણે, તો થઈ શકે છે કે જમાતના અંદર એવા માણસો હતા કે જે લોકો મોટા કામવાળાઓના લેવલ ઉપર નહીં હતા પણ મોટા કામમાં આવી ગયા હતા. કોઈ બી એવી ચીજ થઈ શકે છે જે આપણે જાણતા નથી. ઇમામજી છે બધાની દિલને જાણીને ઓળખીને એવા સવાલ કરે કે બધાના દિલના અંદર લાગે અને જેની જેવી હાલત હોય એવી હાલત ઉપર પૂગીને એને સમજ પડે, એ મોમિનને સમજ પડે. તો ઇમામ જ્યારે પૂછે છે કે આ મોટા કામવાળાની મહેમાની છે, પછી ઇમામના શબ્દ સાંભળો. મોલા કહે છે, ફરમાવ્યું તમે મોટા કામવાળો ઇબાદતમાં હોશિયાર રહેજો. અગર તમે મોટા કામમાં છો તો તમને ખબર છે કે તમારાથી શું એક્સપેક્ટેશન્સ છે, તમારી ડ્યુટી શું છે. અગર તમે પોતાની મરજીથી આગળ આવ્યા છો ઇબાદતના અંદર બેસવા માટે, તો તમે ઇમામના જે ફરમાન છે એના પ્રમાણે ચાલવાનું છે. તો ઇમામ ફરમાવે છે કે તમે મોટા કામવાળાઓ છો તો તમને ઇબાદતમાં હોશિયાર રહેવાનું છે. એનો મતલબ શું થયું કે જે લોકો મોટા કામમાં હતા પણ એ લોકોને સમજ નહોતી કે મોટા કામની શું મકસદ છે, શું એક્સપેક્ટેશન્સ છે. એ બધી ચીજની જે જમાત એ ટાઈમ ઉપર બેઠેલી હતી, એવું લાગે છે કે ઇમામ એ લોકોને સમજણ આપી રહ્યા છે. તો ક્વેશ્ચન ઉભો થાય આપણા માટે કે શું હોશિયાર રહેવું જોઈએ ઇબાદતમાં? તો હોશિયારી શું છે? અગર આપણે હોશિયારીનો વર્ડ દુનિયાની મિસાલમાં લઈએ તો દુનિયામાં અગર આપણે દુનિયાના કારોબાર કરતા હોય, દુનિયામાં લેનદેન કરતા હોય તો હોશિયાર માણસ હોય ને તો એને કોઈ છેતરે નહીં. જે લોકો હોશિયાર હોય ને એને કોઈ છેતરે નહીં અને એ બરાબર પોતાના મકસદને એ પામે, કેમ કે હોશિયાર માણસ છે. એનું ધ્યાન, એનું મગજ એના ઉપર હશે કે કેવી રીતે હું હોશિયારીથી મારું કામ કરું કે મારું કોઈ નુકસાન ન થાય. ઇમામ આ શબ્દ વાપરે છે બેતુલ ખ્યાલની મંડળીના અંદર કે તમે મોટા કામવાળાઓ છો, મોટા કામવાળાઓની ઇબાદતમાં હોશિયાર રહેવાનું છે. તો ઇબાદતમાં હોશિયાર એના શું માયના થશે? તો જ્યારે આપણે ઇબાદતના શબ્દ ઉપર ધ્યાન નાખીએ તો ઇબાદત જે વર્ડ છે એ અબ્દ, એનો અંદર અબ્દ છે અને અબ્દને જે માના છે એ ગુલામીથી છે. અબ્દના જે માના છે એ ગુલામીથી છે કે ઇબાદતનો જે શબ્દ છે એના અંદર ગુલામીના મકસદ જે છે છુપાયેલા છે કે આપણે બરાબર ગુલામીમાં હોશિયાર હોવા જોઈએ. જે લોકો ગુલામ હોય ને એ આકા જેમ કહે ને એને માને. જી ખુદાબેન, કોઈ સવાલ ન કરે, કોઈ આના કે પોતાનું મગજને ચલાવે નહીં. જી ખુદાબેન. તો હોશિયારી ઇબાદતના અંદર જોઈએ. મકસદ કે જ્યારે આપણે ઇમામના ફરમાનને સમજીએ તો આપણે એવી રીતે ઇમામના ફરમાનને પાળવાનું છે કે જેમાં કોઈ પણ કચાસ ના રહે, કોઈ પણ કચાસ ના રહેવી જોઈએ અને એને સમજીને બરાબર રીતે ઇમામના ફરમાન ઉપર આપણને અમલ કરવાનું છે. પછી ઇમામ ફરમાવે છે કે અમે તમોને નસીહત કરીએ છીએ તે ભૂલી નહીં જાજો. અગેન ઇમામના શબ્દ એવા છે કે ઇમામને લાગે છે કે નસીહત યાદ નહીં રાખશે જમાત. તો યાદ કોણ ન રાખે? જે લોકોનું ધ્યાન ઇમામ ઉપર નથી, જે લોકોના મગજના અંદર ખ્યાલાત જે છે એ દુનિયાના છે, પોતે યાદગીરીમાં નથી રહેતા, ધ્યાન બેરું થઈ જાય છે, એક કાનથી સાંભળે છે બીજા કાનથી નીકળી જાય છે. ઇમામ ફરમાવે છે કે તમોને નસીહત કરીએ છીએ તે ભૂલી નહીં જાજો. શું નસીહત કરી? કે આપણને બેતુલ ખ્યાલમાં આપણી ઇબાદતમાં આપણે ઘણું હોશિયાર બનવાનું છે, બહુ હોશિયાર બનવાનું છે. મતલબ શું
કે આપણું ક્યાંય પણ બી નુકસાન ન થઈ જાય. કેમનું નુકસાન? કે જેવી રીતે આપણે ગુલામી ઇમામની કરીએ, પણ ગુલામી તો 24 કલાક કરવાની હોય. ઇબાદત જે છે એ તો 1 કલાકની છે. તો આ શું મતલબ? આમાં કઈ તફાવત છે? છે. જી નુરાની ટાઈમની ઇબાદત છે એ એવી ઇબાદત છે કે જેમાં આપણે શાંતિથી એક ધ્યાન બેસીને આપણે ઇબાદત કરતા, મગજના ખ્યાલાતને સ્થળ કરીને એકદમ ધ્યાનથી આપણે શબ્દ ઉપર ધ્યાન દેતા હોઈએ. પણ ગુલામી જે છે એ 24 કલાક ચાલુ રહે છે. એમાં ક્યારે પણ આપણે પોતાના ઇમામને ભૂલવાનું નથી. તો ઇમામજી આપણે નસીહત કરે છે હોશિયારીની, એ મતલબ એ થયું કે આપણે 23 કલાક જ્યારે દુનિયાના અંદર રહીએ છીએ તો આપણા વિચાર કેવા છે, આપણા આમાલ કેવા છે, આ બધી ચીજો બહુ મેટર કરે છે. મિસાલ, મોમિનના દિલની હાલત એવી હોય છે કે જ્યારે આપણે દૂધ લઈએ, દૂધને આપણે જેવું અહીંયા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જે પાસ્ચરાઇઝ મિલ્ક છે એની વાત નથી કરતા, પણ દેશમાં હોય અને અગર આપણે દૂધ મળે અને દૂધને બોઇલ બરાબર ન કર્યું હોય અને દૂધના અંદર કચરો પડી જાય તો દૂધ એ આખું ખરાબ થઈ જશે. તો કહેવાનો મકસદ જે છે કે મોમીના દિલની જે મિસાલ છે એ એવા દૂધના જેમ છે કે એના અંદર એક ખોટો ખ્યાલ, એક ખરાબ ખ્યાલ, એક ચીજ આવી ગઈ તો એનો મગજ જે છે એ આખો એ ખરાબ કરી નાખે છે. તો મોમીને બહુ મહેનતથી એ ખ્યાલને બાંધવો પડે છે, પોતાના મગજથી એને કાઢવો પડે છે, એને અંદર આવા દેવાના માટે એ દરવાજાને બંધ રાખે છે. તો એવી રીતે ઇમામ ફરમાવે છે કે તમોને અમે નસીહત કરીએ છીએ કે તમે ભૂલી નહીં જાજો. પછી મોલા ફરમાવે છે કે ભૂલી જશો તો કામનો ફાયદો થશે નહીં. જ્યારે પણ આપણે ભૂલી ગયા તો ઓફકોર્સ એનો ફાયદો નહીં થશે. શું ફાયદો છે? કે આપણી રૂહાની તરક્કી થાય, આપણું ધ્યાન જે છે એ ઇમામ ઉપર વધારે ને વધારે હોય, આપણા ઇશ્કના અંદર બહુ વધારે કામયાબી પ્રગતિ થાય, આપણા આમાલની પાકીઝગી થાય, આપણે ઇબાદતમાં જ્યારે બેસીએ તો તરત જ ધ્યાન લાગે. આ બધી ચીજો ઇમામના ફરમાન ઉપર અમલ કરવાથી જ્યારે નસીહતો ઇમામ આપણા દિલના અંદર ઘર કરે તેનો ફાયદો આપણે જોઈ શકીએ. ઇમામ ફરમાવે છે કે અમો તમોને પહેલા જ કામમાં દાખલ થતી વખતે નસીહત કરી છે તે હંમેશા યાદ રાખજો. તો ઇમામ યાદ દિલાવે છે કે તમે જ્યારે એન્ટર થયા હતા, મંડળીના અંદર જ્યારે પહેલા આવ્યા હતા તો તમોને નસીહત કરેલી હતી. તો અહીંયા ક્વેશ્ચન છે કે જેટલા આપણે ભાઈ બહેન ભેગા થયા છે, કેટલા વર્ષ થઈ ગયા આપણે ઇસ્મે આઝમ લીધા? કેટલા વર્ષ થયા? 4 વર્ષ, 2 વર્ષ, ડાયમંડ જુબલીને આપણે ગણીએ મિનિમમ એ ટાઈમ થયો હશે, એના આગળ પછી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કે કેટલા વર્ષ થઈ ગયા છે. તો આપણને શું યાદ છે કે જે ઇમામે ભલામણ આપણે કરેલી બેતુલ ખ્યાલના અંદર એટલા ફરમાનો ઇમામે કરેલા છે, શું આપણે યાદ છે, આપણે બરાબર સમજ્યા છે, એના પર બરાબર અમલ કરેલું છે? તો અગર અમલ નથી કરેલું તો ઇમામ ફરમાવે છે કે અમે તમને નસીહત કરીને તમને સમજાવીએ છીએ. અને ઇમામ ફરમાવે છે કે દાખલ કરતા વખતે એ ટાઈમથી શરૂ કરીને આજ સુધી ઇમામ ફરમાવે છે કે અમે તમને નસીહત કરીએ છીએ કે તમે યાદ રાખો ને ભૂલી નહીં જાઓ. ઇબાદતમાં ધ્યાન રાખવું જોઈએ. પહેલા આપણે હોશિયારીની વાત કરી, હવે ધ્યાન રાખવાની વાત કરી. તો ધ્યાન એવી રીતે આપણું અસ્થળ રહેવું જોઈએ કે જરા પણ કોઈ ખોટો વિચાર કે અહીંયાનો કે ત્યાંનો કોઈ વિચાર ન આવે. આપણા વિચાર જે છે આપણા શબ્દના સાથે કનેક્ટેડ રહેવા જોઈએ. તો એ બહુ મુશ્કેલ કામ છે. કેમ કે આપણા અંદર જે નફ્સ છે, જે નફ્સે અમારા જેને આપણે કહીએ કે આપણા બદનના અંદર 4 જાતની રૂહ છે, રાઈટ? કે મિનરલ સોલ છે, વેજીટેટિવ સોલ છે, એનિમલ સોલ છે, અને પછી જઈને માણસની સોલ, રેશનલ સોલ છે. જ્યાં સુધી માણસને પોતાની અક્કલથી સમજાવીને જ્યાં સુધી આગળ નથી વધારતો તો જે જાનવરની સોલ જે આપણા અંદર છે એ આપણને પૂરી તરહ કાબુ કરી લે છે. એને બીજું નામ આપણે કહી શકીએ શૈતાન, કે શૈતાનના જેમ આપણને નચાવે છે.
અને દુનિયાની ગુલામી કરાવે છે, બદનની ગુલામી કરાવે છે અને રૂહની યાદીથી આપણને દૂર હટાવી નાખે છે. તો ઇમામ જે ફરમાન કરે છે આપણને, ઇમામ કહે છે કે આપણને હોશિયાર હોવું જોઈએ અને આપણને હંમેશા યાદ રાખવાનું છે, ઇબાદતમાં ધ્યાન રાખવાનું છે. તો ધ્યાન રાખવા માટે આખો દિવસ અગર આપણે ધ્યાન ઇમામના સાથે નથી રાખ્યો અને દુનિયાની ચીજો માટે, દુનિયાના વિચારો માટે રાખ્યા છે, તો શું થાય છે કે ધ્યાન જે છે એની આદત જે છે ને એવી થઈ ગઈ છે કે મનમોજી છે. ધ્યાન જે છે ને એ મનમોજી છે, એના પર કોઈ કંટ્રોલ નથી. એક મોમિને સાલિક જે હોય ને એ ઘડી ઘડી પોતાના ધ્યાનને જોવે છે કે મારું ધ્યાન ક્યાં જાય છે, એને પકડીને જગા ઉપર રાખે છે, એને પકડીને જગા ઉપર રાખે છે. જો જ્યારે માણસો વિચારમાં ક્યારેક આપણે સોચીએ કે બેઠેલા હોય અને વિચાર કરતા 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 એ ક્યાં વયા જાય, વર્ષો પાછળ વયા જાય કે કોઈ બીજા ગામમાં વયા જાય કે ક્યાં ક્યાં વયા જતા હોય, દિવસના અંદર કામ કરતા કરતા અલગ અલગ ખ્યાલાતના અંદર વયા જતા હોય. મતલબ શું કે ખ્યાલના પાછળ એ માણસ ચાલે છે, ખ્યાલના પાછળ એ માણસ ચાલે છે. એવા માણસની મિસાલ જાનવર મિસાલ થઈ, એવા માણસની મિસાલ જાનવર મિસાલ થઈ. આપણને એવી શક્તિ આપણા અંદર હોવી જોઈએ જે ઇમામના નામથી આવે છે કે આપણે ખબર હોય કે કયો ખ્યાલ જે છે એ આપણા અંદર ચાલી રહ્યો છે, એની શું રીઝન છે, એને કેવી રીતે આપણે કાપી નાખીએ, તોડી નાખીએ અને એના ઉપર આપણે અકલથી આવી જાય એના માટે શું કરવાની જરૂર છે, એના માટે શું કરવાની જરૂર છે. તો કોઈ બી ખ્યાલ આવે ને તો આપણે એને આંખું દઈને જોવાનું છે, ખ્યાલને હટાવી નથી નાખવાનું કે આ ખ્યાલ શું કામ આવ્યું છે, શું થયું છે, બેકગ્રાઉન્ડમાં શું થોટ છે, અને એ ખ્યાલથી ડીલ કરવાનું છે. જ્યાં સુધી આપણે પોતાના વિચારોથી ડીલ નથી કરતા અને પાછળ હટાવતા જઈએ છીએ કોઈ બી ચીજ હોય તો એ પછી પાછળ આપણને તકલીફ દેતી જ રહે છે. મિસાલના તौर પર કોઈ ચીજ જે છે કોઈને ખરાબ લાગી ગઈ, હવે ખરાબ લાગી ગઈ, દિલના અંદર દુઃખ લાગી ગયું, હવે એ દુઃખને આપણે એક્સેપ્ટ નથી કરતા અને એને આપણે પાછળ કરતા જઈએ છીએ તો આપણે સમજીએ છીએ કે સાયકોલોજીમાં આપણે સમજાવવામાં આવે છે કે એક ટ્રોમા છે એ ઘણા વર્ષો બાદ એ ટ્રોમા જે છે એ અલગ અલગ શકલું લઈને બદનના અંદર, મગજના અંદર બીમારી પેદા કરે છે. પણ કોઈ માણસ એવો હોય કે ટ્રોમાને કોઈ બી પેન હોય ને બરાબર સમજે ને ડીલ કરે કે આ શું કામ થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, ને કેવી રીતે એને હું પોતે સુધારો કરું, તો એનો પ્રોસેસિંગ થાય અને એને ડીલ કરી લઈએ. તો એક દુનિયામાં એક મિસાલ છે કે કેવી રીતે આપણને પોતાના ધ્યાન ઉપર આપણે પોતે ધ્યાન રાખવાનું છે. જેવી રીતે એમાં મિસાલ દીધી ને કે આપણે ઘોડાગાડીમાં બેઠેલા હોય અને એવું થાય, જે નોર્મલ શું છે કે ઘોડો ચાલતો હોય અને માણસના હાથમાં એની રસ્સી હોય અને ઘોડો ચાલતો હોય અને ગાડીના પાછળ ચાલતી હોય, માણસ બેઠેલો હોય. પણ કેવો અચંબાની વાત છે કે માણસના ઉપર રસ્સી હોય અને ઘોડો ચલાવતો હોય માણસને, એમ થાય ક્યારે? ન થઈ શકતું, અકલ માનશે જ નહીં. પણ જ્યારે આપણે પોતાના બાતિનના અંદર ઝાંકીએ છીએ, જોઈએ છીએ તો અમુક એવા ટાઈમ હોય છે કે જ્યારે આપણે ખોટા વિચારોના પાછળ આપણો દિવસ, આપણી રાત, આપણી જિંદગી ગવાઈ જતી હોય. ઇમામ આપણને ફરમાવે છે કે તમે હોશિયાર રહ્યો અને ધ્યાન રાખો. શું ધ્યાન રાખવાનું છે કે દિવસના અંદર મારું ધ્યાન ક્યાં જાય છે, અને મારા અંદર આ એબિલિટી છે કે હું ધ્યાનને પકડીને એને હું zikr બનાવી નાખું. ધ્યાન જાય છે, હવે ધ્યાન મુશ્કેલમાં ગયો, કોઈ તકલીફ થઈ તો આપણે કહીએ કે મોલા તું મુશ્કેલ આસાન કર, મુશ્કેલ આસાન કરીને તસબીહ કાઢવા માંડે. બે ચોઇસીસ છે કે આપણે જે વિચાર છે ને ચાલતા જાય ને મગજને ખરાબ કરીએ કે આપણે કહીએ મુશ્કેલ આસાન, મોલાથી મદદ માંગીએ. તો જ્યારે આપણે પોતાની મુશ્કેલાત ઇમામના હુઝુરમાં પેશ કરી નાખીએ અને તસબીહ કાઢીએ તો મોલા પોતે આપણા દિલના અંદર એવી દોરવણી આપશે કે કેવી રીતે મુશ્કેલ આપણને આસાન કરવાની છે, શું કરવાનું છે. કેમ કે આપણે એને બોલાવ્યું મદદના માટે, એને આપણે સુપૃત કરી આપણી તકલીફ, આપણી મુશ્કેલ, ઈ આપણે મદદ કરે કે કેવી રીતે આપણે ધ્યાન આપણે રાખવાનું છે. જ્યારે આપણે દિવસના અંદર એ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ને તો જ્યારે ઇબાદતમાં બેઠ્યા તો શૈતાન તો રેડી હોય છે, બરાબર રેડી હોય છે
કેમ કે આપણી આદત હતી દિવસના અંદર કે આપણે ધ્યાનને કાપી કાપીને zikરમાં રાખ્યું, યાદગીરીમાં રાખ્યું, આપણે ધ્યાન રાખ્યું કે કેવા ખોટા વિચાર આવે છે. કોઈ પણ ખોટો વિચાર પતલી ગલીથી આપણા મગજમાંથી નીકળીને જશે, કેમ કે આપણે બધાએ ધ્યાનથી વિચારને બી જોઈ રહ્યા છે. આ એક બહુ મોટી રહેમત છે ઇમામની, જે ટાઈમના સાથે ડેવલપ થાય છે કે આપણે વિચારના પાછળ જતા હોઈએ અને પછી એવી સિચ્યુએશન આવે કે વિચારને આપણે જોતા હોય કે વિચાર ક્યાં જઈ રહ્યો છે. મતલબ શું કે આપણે જોઈ શકીએ કે શૈતાન કેવી રીતે ખોટા વિચાર આપણા મગજના અંદર આપે છે અને આપણે શૈતાનની બાજીમાં ફસાઈ જઈએ છીએ. તો આ એક હુનર છે જે મોમિનને મળે છે જ્યારે એ પોતે zikરમાં, ઇબાદતમાં પોતાની આમાલને સાફ રાખવાની ચાહના રાખતા હોય તો એ બરાબર પોતે ધ્યાનથી એ ચીજને એ પકડીને રાખે છે. અને એ જ ઇમામની રહેમત છે. ઇમામ ફરમાવે છે કે તમે પોતે ધ્યાન રાખો. કેમ કે દિવસના અંદર આ પ્રેક્ટિસ કરેલી હશે કે zikરની બરાબર ધ્યાન રાખ્યું હશે, ઇબાદત કરેલી હશે, અને દિવસના અંદર જ્યારે આપણે ઇબાદત કરીએ તો એ અલગ અલગ જાતની હોય કે આપણે જીપથી zikર કરતા હોય, ક્યારે આપણે સિંગિંગ કરીને zikર કરતા હોય, ક્યારેક આપણે કાનમાં સાંભળતા હોય, ક્યારે ઇલ્મ ગિનાની વાંચતા હોય કિતાબ, તો કોઈ બી તરીકેથી zikર થતું હોય. તો જ્યારે આપણે જે બી કિસ્મનું zikર કરીએ છીએ એમાં ધ્યાન છે. અને અમુક ટાઈમ એમ બી થાય કે આપણે કામ કરી રહ્યા છીએ, પકાવી રહ્યા છીએ, કે જોબ પર છે કે બિઝનેસ પર છે, 100% ધ્યાન નથી રહેતો, પણ મગજના અંદર એક વિચાર, એક સમજ છે કે મને પાછું તરત જેવી રીતે બ્રેક મેલું આ તરફ આવી જવાનું છે. એનો મિસાલ દે ને કે આપણું કોઈ બહુ બેસ્ટ ફ્રેન્ડ આવે આપણે મળવા માટે, તો અને આપણે બિઝી હોય જોબ ઉપર, તો આપણે શું કહીએ કે તું વાટ 1 મિનિટ તું બેસ, હું આ જોબનું આ કામ પટાવું અને પછી તારાથી વાત કરું છું. તો આપણે કામ કરતા હોય પણ આપણું મગજ જે છે ને આપણા બેસ્ટ ફ્રેન્ડના ઉપર જ હોય કે એ વાટ જોવે છે. તો એ આપણો બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? એ ઇમામ છે. તો આપણે મગજના અંદર એ બેસ્ટ ફ્રેન્ડને બરાબર રાખ્યું છે કે આપણે એને ભૂલવાનું નથી. અને દુનિયાના કામ કર્યા તરત પાછાના પાસે આવી ગયા અને zikr કરવા માંડ્યા, અને યાદ કરવા માંડ્યા, અને તારીફ કરવા માંડ્યા. તો એવી રીતે આપણે પોતાની મગજના અંદર ધ્યાનમાં રહેવાનું છે. ઇબાદત 1 કલાકની છે. 1 કલાક કરતા વધુ ઇબાદત બંધ છે. હવે અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આ ટાઈમ એવો આવી ગયો હતો 1934ના અંદર કે ઇમામે ઇબાદતના કલાકો ટાઈમ જે છે ઓછું કરી નાખ્યું. તો જે જમાત યુઝ ટુ હતી કે રાતના 12 વાગે બેસી જાય ઇબાદત કરવા માટે, કે 2 વાગે ઉઠીને બેસી જાય, કે 3 વાગે ઉઠીને બેસી જાય, ઇમામે ફરમાવ્યું કે 1 કલાકની ઇબાદત છે, વધારેની નથી. જે મસ્ત છે, જે આપણે પોતાની મરજીથી જ્યારે આપણે બોલ લીધો તો ઇમામનો હુકમ એ છે કે આપણે 1 કલાક ઇબાદત કરવાની છે, વધારે વાર નથી બેસવાનું. પણ આપણે સમજવાનું છે કે 1 કલાક કેવી રીતે ઇમામ ફરમાવે છે, દિલો જાનથી ઇબાદત કરો. 1 કલાક દિલો જાનથી ઇબાદત કરો. તો અહીંયા ઇમામ એમ કેમ ફરમાવે છે? શું મકસદ છે? મકસદ એ છે કે શું થાય છે કે જ્યારે એક દુનિયાની મિસાલ રહે, કોઈ માણસ ભૂખું હશે ને, એના સામે બહુ સારા સારા ખાવાના આવે ને, તો એ કહેશે હું આ બી ખાઈ લઉં, ઓલું બી ખાઈ લઉં, આ બી ખાઈ લઉં, ઓલું બી ખાઈ લઉં, બધું ખાઈ લઉં. કોઈ માણસ એમ કરશે તો શું થશે? તબિયત ખરાબ થઈ જશે. તો જ્યારે કોઈના અંદર એ ચાહના આવે કે મને રૂહાની તરક્કી કરવી છે, તો શું કરશે કે હું આ બી કરી લઉં, આ બી વાંચી લઉં, આ બી ક્લાસમાં જાઉં, અને આ બી કરું ને તે બી કરું, બધું વધારે ને વધારે કરશે. શું થશે એના અંદર? દિલો જાનથી જે ચીજ કરવાની છે એ થશે નહીં. દિલો જાન જે લગાવીને કરવાનું હતું એ થશે નહીં. એમાં નુકસાની થશે. કેમ કે માણસની જે એબિલિટી છે એ એવી છે કે એક ચીજ કરે પણ ધ્યાનથી કરે. અને જ્યારે આપણે રૂહાની તરક્કીની વાત કરી રહ્યા છીએ તો આપણે ખબર છે કે આપણો દુશ્મન શૈતાન જે છે આપણા સાથે છે. અને જ્યારે આપણે અહીંયા બી ભાગવાની કરીએ, ત્યાં બી ભાગવાની કરીએ, ને બધું કરવાની કોશિશ કરતા હોઈએ, તો શું થાય છે કે શૈતાન એવી સિચ્યુએશનથી ફાયદો ઉપાડે છે. અને શું કરે છે? બધી ચીજોને એ ગુડમુટ કરી નાખે છે આપણા મગજના અંદર. હવે અહીંયા મિસાલ લઈએ કે કોઈ એમ કહે કે મને વધારે તરક્કી કરવાની છે ઇબાદતના અંદર, તો હું છે ને 2 વાગે ઉઠીને બેસું, કે 3 વાગે ઇબાદત હું બેસું. તો માણસ થાકેલો છે તો શું થશે? 3 વાગે બેસે અને સૂઈ જાય, અને 4 વાગે બી સૂતા રહે, તો બેઠા તો સહી પણ સૂઈ ગયા. તો શું એ દિલો જાનથી ઇબાદત થઈ? એના કરતા તો તમે 1 કલાક કર્યું હોત ને. અને આપણે વાંચ્યું છે, ઇમામે ફરમાવ્યું છે કે તમે 1 મિનિટથી શરૂ કરો, પણ ધ્યાનથી કરો.
જે કામ કરો એ ધ્યાનથી કરો. અહીંયા બી પગ રાખવું છે ને ત્યાં બી પગ રાખવું છે ને આ બી કરવાનું છે. જ્યારે આપણે એવી રીતે જિંદગી જીવતા હોઈએ ને તો એનું નુકસાન શું થાય છે કે ક્યારે પણ આપણે કોઈ બી કામમાંથી સેટિસ્ફેક્શન નથી મળતું. અને ઘણા માણસોને આ ચીજના વજહથી દિલના અંદર શાંતિ નથી હોતી. જ્યારે દિલના અંદર શાંતિ નથી હોતી તો આજના જમાનાના અંદર જેવી રીતે દુનિયા ચાલી રહી છે, વ્યાધિઓ વ્યાધિઓ વ્યાધિઓ, પછી વ્યાધિઓ જ્યારે માણસ ભાગે 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 તો પછી એન્ઝાયટી ને ડિપ્રેશન ને એ બધી જાતની ચીજો જે છે એ શૈતાન અંદર આપે છે. તો અહીંયા જે મકસદ છે, ઇમામ જે આપણે દોરવણી આપી રહ્યા છે એ છે ધ્યાનની દોરવણી, કે જી પર કરવાનું એ દિલ વ જાનથી કરવાનું. દિલ અને જાન. દિલ જે છે જે આપણે બધું મહેસૂસ કરતા હોય, ફિલિંગ્સ ની જગા છે દિલ જે આપણું છે. જાન જે છે ને એકચ્યુઅલી રૂના માટે વપરાય છે. લાઈફ છે ને, જાન મતલબ લાઈફ. તો લાઈફ કેનાથી છે? લાઈફ તો રૂહથી છે. તો આપણા જે ખ્યાલાત છે, આપણા જે વિચારો છે, આપણી જે રૂહ છે, એ બધી એક ધ્યાન હોવી જોઈએ. એવું ન હોય કે બદન તો ઇબાદત માટે બેઠેલું છે અને ધ્યાન જે છે જે દિલના અંદર છે એ દિવસના અંદર કાંઈક મગજમારી થઈ હતી, એના માટે કાંઈક ખરાબ ખ્યાલ થયા હતા, તો એ ખ્યાલના અંદર દિમાગ પડેલું છે. જિકર ક્યાં છે એનું કંઈ ધ્યાન જ નથી. તો એવી રીતે ઇબાદત કરવા કરતા શું ફાયદો એનો? કોઈ ફાયદો નથી. હા, ઉઠા, ડેફિનેટલી ઉઠા બેઠા એનું સવાબ છે, કેમ કે ઇમામ દયાળુ છે એનું સવાબ છે. પણ ઇમામની જે ચાહના છે, ઇમામનું જે આપણા માટે દોરવણી છે એ છે કે થોડુંક કરો પણ સારું કરો. આ બી કરવા જવાનું તે બી કરવા જવાનાથી શું થાય છે કે આપણું ક્યાંય ને ક્યાંય બેલેન્સ ખરાબ થાય છે, કેમ કે બધું માણસ કરી નથી શકતો. દુનિયા બી જોવાની છે, ઘર બી જોવાનું છે, પોતાની રૂહને બી જોવાનું છે. તો દુનિયાના અંદર આપણે આટલું જ કરવાનું કે જેટલી આપણી જરૂરત હોય. એના માટે દુનિયા કાપવી પડે છે. જે મોમિન રૂહાની તરક્કી ચાહે છે એને દુનિયા કાપવી જ પડે છે. દુનિયાની રિશ્તેદારી, દુનિયાની ફ્રેન્ડશિપ કાપવી જ પડે છે, તો જ એના પાસે ટાઈમ હશે કે આ કામ કરી શકે. વણા તો ન થાય, થઈ જ નથી શકતું. ઓટોમેટિકલી એ મોમિનને માટે એની દુનિયા કપાતી જશે. હવે દુનિયા મૂકી આપણે દીનમાં આવ્યા પછી દીનના અંદર બી આપણે ધ્યાન રાખીને જેવી રીતે zikr કરવાનું છે, જેવી રીતે ઇબાદત કરવાની છે, જેવી રીતે ઇલ્મ હાસિલ કરવાનું છે, અગર આપણે અહીંયા બી ને વહાં બી ને ભાગતા હોય તો કોઈ બી ચીજ એવી રીતે નહીં થશે જેને કહેવામાં આવશે દિલો જાનથી ઇબાદત કરો. દિવસના અંદર અગર આપણા એવા હાલ છે તો જ્યારે આપણે નુરાની ટાઈમ ઉપર જ્યારે આપણે ઇબાદતમાં બેસીએ છીએ તો આપણા દિલની જે હાલત હશે એ ફરક નહીં હશે, એમાં કોઈ ફરક નહીં હશે. અને અગર કોઈ માણસ એવી રીતે ચાલે કે આ બી કરું તે બી કરું અને થોડાક ટાઈમમાં શું થાય છે કે પછી બદન બીમાર થઈ જાય છે. બદન બીમાર થઈ જાય છે, કેમ કે હર ચીજની એક લિમિટ હોય છે. મોમિનના માટે એ બહુ જ જરૂરી છે કે બહુ પોતે શાંતિમાં બહુ આરામથી ચીજોને કરે. પોતાના દિલના અંદર કોઈ ખોટા વિચારને આવવા ન દે. કોઈ ખોટો વિચાર આવે તો તરત એને તપાસ કરે અને zikરના જરિયેથી એને કાઢીને બહાર કરે. પોતે શાંતિમાં રહે. શાંતિ બહુ જરૂરી છે અને શાંતિના માટે જ ઇમામે આપણને ઇબાદતનો ગાઈડન્સ આપેલી છે. દુનિયાના અંદર આજના જમાનાના અંદર જે આપણે ચોપડી ઉપાડીએ, જે મઝહબની વાત કરીએ કે જે સાયન્ટિસ્ટની વાત કરીએ, બધા કહેશે મેડિટેશન મેડિટેશન મેડિટેશન. અને મેડિટેશન આપણા તરીકાના અંદર તો શરૂઆતથી છે, શરૂઆતથી જ છે. આજ અગર દુનિયા જાગી છે અને દુનિયા કહે છે કે તમે મેડિટેટ કરો તો તમારું છે ને જોબ પર તમારું ધ્યાન વધારે સારું ચાલશે, તમારી સેહત સારી રહેશે અને આ થશે ને તેમ થશે. હજી દુનિયાના જ ફાયદા જોવે છે. સ્માઇલી મોમિન જાણે છે કે જ્યારે ઇબાદતમાં બેસે છે તો દીન અને દુનિયા બેય સારી થાય છે. દુનિયાના અંદર આજ આ તાલીમ દેવામાં આવે છે કે તમે જે છે શાંતિમાં રહ્યો, પીસમાં રહ્યો, વ્યાધિ નહીં કરો. આપણે તો ઇમામે દોરવણી આપેલી છે, આપણા સામે છે. 1934 નો ફરમાન આપણે વાંચી રહ્યા છે. તો મકસદ એ છે કે આપણે જેવી રીતે પણ જાગ્યા, દુનિયાની ચીજ
ચીજો વાંચવાથી, દુનિયાની ચીજોની તાલીમ લેવાથી અગર આપણે જાગ્યા અને આપણે હવે ઇલ્મ સુધી પૂગી ગયા છીએ, તો હવે ઇલ્મના અંદર પૂગવા બાદ આપણે સમજવાની છે કે કેવી રીતે આપણે પોતાને સંભાળવાનું છે, હોશિયારીમાં, ધ્યાનમાં રાખવાનું છે અને પોતાને શૈતાનની બાજીથી પણ બચાવવાનું છે. તો જ્યારે ઇલ્મના અંદર આવ્યા તો ઇલ્મના અંદર પણ બાજીઓ છે. ઇલ્મના અંદર પણ બાજી છે. શું બાજી છે? એક બાજી તો આ છે કે હું આ બી કરી લઉં, તે બી કરી લઉં, તે બી કરી લઉં. તો જ્યારે આપણે એવી રીતે કરીએ તો કોઈ ફાયદો નથી થતો. એક ચીજ કરીએ પણ ધ્યાનથી, એક પન્નો વાંચ્યો પણ ધ્યાનથી વાંચ્યો, એના પર બરાબર મગજ ચલાવ્યું, ઇમામથી ગિરિયાઝારી કરી કે મને આ સમજ આવે છે, દિમાગમાં જાય છે. તો એવી રીતે જ્યારે આપણે દિલો જાનથી ઇબાદત કરશું, દિવસના અંદર પ્રેક્ટિસ કે આપણું ધ્યાન જે આપણે ચીજ કરી રહ્યા છે ને એના જ અંદર છે. એવું નથી કે આપણે સામે આ છે, ખ્યાલ ક્યાંક બીજે છે. તો ઇબાદતમાં કેવી રીતે આપણે એ એક્સપેક્ટ કરીએ પોતાથી કે આપણું ધ્યાન બરાબર રહેશે, કેમ કે દિવસના અંદર ધ્યાન લગાડવાની કોશિશ જ નથી કરી. તો આ ચીજ આપણને સમજાવવામાં આવી રહી છે. પછી મોલા ફરમાવે છે કે 24 કલાકમાં 1 કલાક બરાબર બંદગી કરવી જોઈએ. દિવસના અંદર આપણને એવી તૈયારી કરવી છે, એવી રીતે પોતાનું ધ્યાન સંભાળવાનું છે કે જે 1 કલાકની બંદગી છે એમાં બરાબર રહેવાનું જ છે. ધ્યાન બરાબર લગાવીને ઇબાદત કરવાનું છે, કોઈ ખોટા વિચાર નથી કરવાના. અને ઘણા જમાતી ફ્રેન્ડ્સ જે છે એ કહે કે ભાઈ ઇબાદતના અંદર ધ્યાન નથી લાગતું. તો એની જે જળ મૂળ છે ને એ ઇબાદતનો ટાઈમ નથી. એની જે જળ મૂળ છે એ દિવસના અંદર છે કે કેવા રીતના આપણા અમાલ છે, કેવા આપણા વિચાર છે, કયા કામોમાં આપણે પોતાનું દિલ લગાવેલું છે, કેવી કેવી શૈતાનની બાજુમાં આપણે આવી જઈએ છીએ. અને બધી ચીજનું ધ્યાનથી તપાસ કરીને પોતાને સુધારવાનું છે. અને આપણી આદતો ખરાબ જે થઈ ગઈ હોય એકદમ તો સુધરી નહીં જશે, એને ઘણો ટાઈમ લાગે છે. અને ટાઈમ દેવાનું જ છે, એમાં કોઈ શોર્ટકટ નથી. અગર કોઈ મોમિન સચ્ચાઈથી ઇમામના નૂરના કરીબ જવા માંગે છે તો એને ઇલ્મ અને અમલ બે બરાબર રીતે કરવાનું છે, બહુ ધ્યાનથી કરવાનું છે. દિવસના અંદર જ્યારે આપણે ઇલ્મની ચોપડીઓ વાંચીએ, કોઈ બી વાંચતા હોય, ફરમાન છે કે જ્ઞાન છે કે કુરાન છે, આપણે કોઈ બી ચીજની દોરબડી લેતા હોય, સમજતા હોય, એક બી નુકતો છે એને બરાબર રીતે સરખાઈથી એને સમજવાનું છે. પછી એના પર ધ્યાન, મોલા કહે છે ને ખ્યાલ કરવાનું છે 2 કલાક કે આપણે આ બરાબર સમજ આવી છે, શું માના છે આ શબ્દની, મને બરાબર સમજ પડી ગઈ છે, દુનિયામાં આ શબ્દની શું માના થશે, દીનના અંદર શું માના થશે, અને મને કેવું લાગે છે, મને ક્યાં સમજ પડે છે. આ બધી ચીજની પોતાની પ્રેક્ટિસ કરાવવાની કે મારો ખ્યાલ જે છે એ મને આ ચીજની સમજ આપે છે કે નહીં. સમજ નથી આવતી તો હાથ જોડા ઇમામના સામે, તરત દુઆ કરી કે મોલા મારી અક્કલ ઉપર તો તાળા લાગેલા છે, તું રહેમાન છો, તું રહીમ છો, તું જ દોરવણી આપ, તું જ સમજ આપ કે તાળા ખુલે. અને સજદો કર્યો, થોડો ગિરિયાઝારી કરી, આંખોથી આંસુ કાઢ્યા કે મોલા મારી ગરીબી છે, તું જો અને મારી ગરીબી પર તું રહેમ ફરમા. જ્યારે એવી રીતે આપણે ગિરિયાઝારી કરીએ અને આજીઝી કરીએ, આ શું કહેવાય? એને આજીઝી કહેવાની. જ્યારે બી પોતાના અંદર કોઈ બી બીમારીની ખબર પડે કે ધ્યાન નથી લાગતું, કે ખોટા વિચારો આવે છે, કે શૈતાનની કોઈ બાજી આવે છે, તરત ઇમામના સામે આજીઝી કરી કે મારી આ તાકાત નથી મોલા કે હું પોતે આ ચીજને હું ઠીક કરી શકું, પણ તું મુશ્કેલ કુશા છો, તું રહેમાન છો, તું રહીમ છો, તું મને એવી હિંમત આપ, એવી અક્કલ આપ કે હું આ ચીજને બરાબર રીતે તારા નામના સાથે હું એને ઠીક કરી શકું. અને એવી જ દુઆ પોતાને કરવાની હોય. જો જ્યારે કોઈ માણસ બીમાર હોય ને તો ડોક્ટર એને ટ્રીટમેન્ટ આપે કે આ સવારના ઉઠીને દવાઈ ખાવાની છે, આ બપોરના ખાવાની છે, કે આ રાત કે એક ગ્લાસ પાણીના સાથે પીવાની છે, કે તમે ખાઈને ગોળી ખાઈને તમે લાંબા નહીં થતા બરાબર બેસવાનું છે. આ બધા ઇન્સ્ટ્રક્શન્સ હોય કે આવી રીતે તમે કરશો તો તમે જે બીમારી બદનમાં થઈ છે તેનો ઇલાજ થશે. તો આપણે કેવી રીતે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરતા હોઈએ, એવી જ રીતે જે મોમિન રૂહાનિયતના અંદર આગળ વધવા ચાહે છે એને આ ઇન્સ્ટ્રક્શન ફોલો કરવાના છે. એવું નથી કે આપણે સાંભળ્યા એક કામથી અને પછી ભૂલી ગયા. મકસદ શું કે દિવસના અંદર આપણે કેટલો zikr કર્યો છે, કેવી રીતે આપણે કામ કરતા કરતા કામમાં સાંભળતા સાંભળતા zikr કર્યું છે,
કેટલી વાર આપણે બેસીને તસબીહ હાથમાં લઈને ધ્યાનથી એ zikr ઉપર zikr કર્યું છે કે મગજ ક્યાંક બીજો હતો ને હાથમાં તસબીહ ફરતી હતી, એવી રીતે zikr કર્યું છે, કેવી રીતે zikr કર્યું છે. તો આ નાની નાની ચીજો છે જેમાં આપણે પોતે જ જોવાનું છે કે હું આ તસબીહ ફરાવું છું તો શું તસબીહ ફરાવું છું ને મારું મગજ એ zikr ઉપર છે કે તસબીહ ફરાવવા ઉપર છે કે ક્યાંક બીજે જ છે. શરૂમાં હાથમાં તસબીહ બી જોઈએ, zikr જબાનથી પણ થતું હોય અને એ બધું સહી છે, કેમ કે ધ્યાનને પકડવાનું છે. અને દિવસના અંદર ધ્યાનને પકડવાનો તરીકો એ છે કે મોઢાથી શબ્દ નીકળતા હોય અને કાનથી આપણે સાંભળતા હોય. પોતાની અવાજને કાનથી સાંભળવાનું છે. તો એ શબ્દ યા અલી યા અલી યા અલી કરીએ તો એના ઉપર ધ્યાન કે યા અલી પર છે. શરૂમાં એ શબ્દ જ છે. એ શબ્દ જે છે એ બોલતું નથી, શબ્દ કાંઈ સમજ નથી દેતું. મકસદ શું હોય છે શરૂમાં એવી રીતે zikr કરવાનું કે આપણું ધ્યાન પકડાય. પહેલી ચીજ ધ્યાન પકડાય. અગર ધ્યાન એ શબ્દ ઉપર નથી રહેતો, જીભ બોલે છે, આંગળી જે છે તસબીહ ફરાવે છે, ખ્યાલ ક્યાંક બીજે છે. અગર એમ થાય છે તો સમજી જવાનું કે ધ્યાન zikરમાં નથી. તો દિવસના અંદર આપણને એવી પ્રેક્ટિસ કરવાની છે કે હું ધ્યાનને પકડી શકું છું કે નહીં. ડ્રાઇવિંગ કરતા હોય આપણે અને ડ્રાઇવિંગના અંદર zikr ચાલતું હોય તો જીભથી બોલીએ અને ડ્રાઇવિંગ બી કરતા હોય, કોઈ એક્સિડન્ટ બી ન કરતા બરાબર ચાલતા હોય અને બરાબર આપણે ડ્રાઇવિંગ બી કરતા હોય, તો એ zikr ઉપર ધ્યાન છે કે ડ્રાઇવિંગ ઉપર ધ્યાન છે? તમે મને કહો. કોઈ મને કહેશે નહીં zikr ઉપર ધ્યાન છે, તો હું કહીશ નહીં, હા zikr તમે કરો છો પણ ધ્યાન તો ડ્રાઇવિંગ ઉપર છે. અને આ સહી છે, તમે ડ્રાઇવિંગ કરો છો તો તમે સંભાળીને કરવાની છે. પણ આ એક મિસાલ છે કે આપણું મગજ કેટલું કેપેબલ છે કે આપણે ડ્રાઇવિંગ પર કરી શકીએ અને zikr પર કરી શકીએ અને લેક્ચર સાંભળતા હોય તે સાંભળી શકીએ. આપણા મગજના અંદર એવી તાકાત છે કે એ વધારે કરી શકે છે. પણ એ વધારે જે છે ને એ આહિસ્તા આહિસ્તા આવે છે. અને આ વધારેનો જે તાલ્લુક છે ને એ ઇબાદતના ટાઈમ ઉપરથી છે કે શરૂના અંદર ઇબાદતના અંદર ધ્યાન રાખવા માટે બહુ મહેનત કરવી પડે છે, બહુ જ મહેનત. જીભથી zikr કરવાનું નથી પણ દિલના અંદર zikr કરવાનું છે. એની અવાજ આવશે બરાબર, એવી રીતે ધ્યાન લગાવવાનું છે કે જીભ નથી ચાલી રહી પણ અવાજ આવી રહ્યો છે, કેમ કે કાન સાંભળે છે. તો કાનને સાંભળવામાં લગાવવાનું છે કે કાનમાં અવાજ આવે છે કે નહીં. જીભથી zikr નથી થઈ રહ્યું તો કાનને કેવી રીતે અવાજ આવશે? કેમ કે દિલની જીભથી zikr થાય છે, તો કાનને બરાબર અવાજ આવવું જોઈએ. કાનને જ્યારે બરાબર અવાજ આવે છે અને આંખના સામે એ શબ્દ છે એને બરાબર જોવાનું છે, તો આંખ, કાન અને દિલ 3 ઇન્દ્રિયો પકડાઈ ગઈ એ zikરના અંદર. અને જ્યારે એ શરૂના અંદર એ પ્રેક્ટિસમાં આપણે પૂરા થયા અને ખૂબ તેજીથી zikr બહુ ફાસ્ટ કરવાનું છે આપણને, તો એ જ્યારે ફાસ્ટ કરીએ છીએ તો શું થાય છે કે આહિસ્તા આહિસ્તા એનું અસર આપણા બદન ઉપર પડે છે. આહિસ્તા આહિસ્તા એનું અસર આપણી દિવસની જિંદગી ઉપર પડે છે. કેમ કે ઇબાદતના ઘણા ફાયદા છે. જિસ્મ ઉપર પણ ફાયદા છે, રૂહ ઉપર પણ ફાયદા છે અને અક્કલના ઉપર પણ ફાયદા છે. ઇબાદતના ઘણા ફાયદા છે. મિસાલના તौर પર જે લોકો ઇબાદત કરતા હોય, દિવસના અંદર એ લોકોને ખુશી થતી હોય, એ લોકોને દિવસના અંદર જિંદગીના અંદર મજા આવતી હોય. કેમ કે દિલના અંદર એ ખ્યાલ હોય કે મારા મોલા મારા સાથે છે, હું એકલો નથી. મારા મોલાનું નામ લીધું છે, મારા મોલા મારા સાથે છે. તો કોઈ બી તકલીફ આવે, મુશ્કેલ આવે તો એના અંદર હિંમત હશે. તો હિંમત ક્યાંથી આવી? આ તો સેમ માણસ છે. એટલે આવી કે આજે ઇબાદત કરી. શું મકસદ છે આ વાત કરવાનો? કે જ્યારે આપણે ઇબાદત કરીએ છીએ તો ઇબાદતની શક્તિ જે છે આપણા બદન ઉપર, આપણી રૂહ ઉપર અને આપણી અક્કલ ઉપર બરાબર પડે છે. રૂહ ઉપર કેવી રીતે? કે જ્યારે તસબીહ ફરાવવાની આપણે પ્રેક્ટિસ કરતા હોઈએ તો બરાબર એ ધ્યાન જે છે એ જીભથી જે zikr કરી રહ્યા છીએ, પોતાના કાનથી સાંભળી રહ્યા છે, આંગળીથી ફરાવી રહ્યા છે, એ બધું એક જ છે. ધ્યાન બેનું નથી થઈ રહ્યું. અને અક્કલની મિસાલ એ થઈ જાય કે જ્યારે આપણે કોઈ ઇલ્મ જ્ઞાનની વાત સમજતા હોઈએ તો બરાબર એમાં કાન લાગેલા હોય, ધ્યાન પણ લાગેલા હોય. એવું નહીં કે ઇલ્મ સાંભળતા સાંભળતું નિંદર આવી ગઈ. નહીં, બરાબર મગજના અંદર આપણે બરાબર સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ અને એક ધ્યાનથી એના ઉપર આપણે એ ચીજને પોતાના અંદર લઈ રહ્યા છીએ. ત્યારે દિવસના અંદર આવી ચીજોની પ્રેક્ટિસ હોય, જ્યારે zikr કરતા હોય, ઇલ્મ વાંચતા હોય, ત્યારે જ ઇબાદતના અંદર, કેમ કે ઇબાદતના અંદર ના આપણે જીભ વાપરીએ છીએ, બધું દિલના અંદર અંદર થઈ રહ્યું છે.
ખામોશીથી અંધેરામાં બેઠેલા છે. અને ઇમામનો તો એવો ફરમાન છે કે તમે એવી રીતે બની જાઓ કે તમે મુર્દા છો, મરી ગયા છો. મરી ગયાને કોઈ લાત મારે કે કબરમાં દાટે કે બાળી નાખે ખબર જ ન હોય. મતલબ એવી રીતે શીલ્ડ બનાવવાની છે, આપણા આસપાસ એવા ફેન્સ બનાવવાના છે કે કોઈ બી ચીજ આવે કાંઈ અસર જ નથી, કાંઈ અસર જ નથી. તો એવી રીતે ઇમામ આપણને ચાહે છે કે એવું આપણને બનવાનું છે. તો આ જે આપણી ચાહના છે ઇમામના ફરમાનના મુતાબિક કે પોતાના પાસે એવી શીલ્ડ બનાવવાની છે કે કોઈ અસર જ નથી થતું. એની પ્રેક્ટિસ જે છે એ દિવસના અંદર, જિંદગીના ચીજોના અંદર આપણને પ્રેક્ટિસ કરવાની છે. એની ઘણી મિસાલો થઈ શકે છે, ઘણી મિસાલો. આપણે વાત કરી કે જ્યારે ઇલ્મમાં છીએ કે zikરના અંદર છીએ, દુનિયાની ડીલિંગમાં હોય, આપણે હર ચીજને બરાબર રીતે આપણે ડીલ કરતા હોય. એની મિસાલ શું છે? બીજી દુનિયાની મિસાલ દઉં, કેમ કે દુનિયાની મિસાલથી ચીજો સમજમાં આવે ને. તો આજકાલ કહેવામાં આપણે સાંભળીએ કે ભાઈ તમને છે ને એ લિસનિંગ પ્રેક્ટિસ હોવી જોઈએ. મતલબ શું આપણે સાંભળતા નથી? ઘણા માણસો સામે તો હોય, બાઈ માણસ હોય, ભાઈ હોય તો કઈ તું મારી વાત જ નથી સાંભળતો. કેમ કે સામે તો છે, બદન તો છે, પણ ધ્યાન નથી. અને અગર એ સાંભળે બી છે તો એવું લાગે કે અમુક ચીજો સાંભળે છે ને અમુક ચીજો સાંભળતા નથી. તો એવું કે ને સેલેક્ટિવ લિસનિંગ. તો શું છે, દુનિયાવાળાને શું સમજવામાં આવે છે કે તમે જેના ભેગા છો, જેની સાથે છો, એનું બરાબર એની વાત સાંભળો, લિસન કરો. લિસનિંગ એન્ડ હિયરિંગ બહુ અલગ અલગ ચીજો છે. આ મિસાલ છે કે આપણે એક પૂરી રીતે પ્રેઝન્ટ હોઈએ, જ્યાં છીએ ને એમાં પ્રેઝન્ટ હોઈએ. આ જ મિસાલ જે છે આપણને આ પ્રેક્ટિસ જે છે એ આપણને કામ આવશે આપણી ઇબાદતના અંદર. કેમ કે ઇબાદત અંદર શું પ્રોબ્લેમ થાય છે કે આપણે પ્રેઝન્ટ નથી, નિંદર આવી ગઈ કે ધ્યાન ક્યાંક વયું ગયું. તો જ્યાં સુધી આપણે દિવસના અંદર જ્યાં છીએ પ્રેઝન્ટ રહીએ હર સેન્સીસના સાથે, ત્યારે જ આપણને એ પ્રેક્ટિસ આપણી મજબૂત થશે ને દિવસના અંદર. તો આપણે ઇબાદતના અંદર એ દિલો જાનથી ઇબાદત કરી શકશું. તો આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે દિવસના અંદર જેવી રીતે આપણે લાઈફને જીવીએ છીએ એનું અસર કેવું ઇબાદત ઉપર થાય છે. અને પછી જ્યારે આપણે સારી રીતે દિવસના અંદર ધ્યાન રાખીને પોતાને સાવચેતી કરીને હોશિયારીથી આપણી જિંદગી ચલાવતા હોય તો ઇબાદતના અંદર જે આપણે ટાઈમ વિતાવ્યું છે એના જે સારા ઇફેક્ટ્સ છે આખો દિવસ આપણા સાથે રહે છે. તો આપણને પહેલે શરૂ દિવસના અંદર પોતાને સાવચેતીથી રહેવાનું કે એનું અસર જે છે સારી ઇબાદતથી થાય. પછી જ્યારે સારી ઇબાદતની પ્રેક્ટિસ થવા માંડી આહિસ્તે 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 એનું અસર આપણે આપણા દિવસમાં થશે, આપણા મહિના ઉપર થશે, વર્ષો ઉપર થશે, આપણી જિંદગીમાં થશે, આપણી ફેમિલી ઉપર થશે, આપણી જમાત ઉપર થશે, બધા એના ઉપર અસર થશે. કેવી રીતે? શરૂઆત જ્યારે આપણે પ્રેઝન્ટ થઈને કરી. ઇમામ ફરમાવે છે 24 કલાકમાં 1 કલાક બંદગી કરવી જોઈએ. આ મસ્ત છે. તો કોઈ મને સવાલ કર્યો કે આપણા જ્યારે ફેમિલીના અંદર એવા માણસો હોય, ફેમિલી મેમ્બર્સ નાના કે મોટા કોઈ બી હોય, અને જેના પાસે ઇસ્મે આઝમ ના હોય તો આપણે શું કરવાનું? કેમ કે ઇસ્મે આઝમની પ્રેક્ટિસ તો ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો પાસે ઇસ્મે આઝમ છે, જે લોકોને ઇલ્મની અને ઇસ્મે આઝમનો એક વખત મજા આવી ગઈ, એ લોકો છોડીને જશે નહીં આ દર. તો કેવી રીતે જે આપણા ભાઈ બહેન કે ફેમિલી કે ફ્રેન્ડ્સ જે લોકોને આ ચીજની સમજ જ ન હોય તો શું કરવાનું? દુનિયાની મિસાલ દઈને મેડિટેશન ઉપર લાવવાનું. ઇસ્મે આઝમ છે કે નહીં એમ જ કહેવાનું. તો આ તકલીફમાં છે, પરેશાનીમાં છે, તને મજા નથી આવતી, તું કેમ 4 વાગે તો ઇબાદત નથી વેસ્ટ કરતો? અરે ભાઈ મારા પાસે થોડી ઇસ્મે આઝમ છે, હું એ જિમ્મેદારી લીધી જ નથી, હું તો બેતુલ ખ્યાલની જિમ્મેદારી કોણ સંભાળે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તારું કોઈ કમિટમેન્ટ નથી, પણ તું ઇબાદત કર, યાલીના નામ સાથે ઇબાદત કર. કેમ કે ડોક્ટર કહે છે, સાયન્ટિસ્ટ કહે છે, એમ નથી કે મૌલા બાપા કહે છે, સાયન્ટિસ્ટ કહે છે. મકસદ શું છે? કોઈ બી રીતે આપણી ફેમિલીના અંદર નાના બચ્ચા હોય કે જવાન માણસો હોય, બધાને એ દોરવેણી આપવાની કે તમે એક ધ્યાનથી બેસો અને યાલીનું નામ લ્યો. શું થાય છે કે કોઈ માણસ દુનિયાની વજહથી બી ઇબાદતની પ્રેક્ટિસ કરવા માંડે છે અને ભલે ને ઇસ્મે આઝમ ન હોય, યાલીનું નામ લે છે. જ્યારે કોઈ મોમિન ભાઈ કે બેન યાલીનું નામ લેવા માંડે છે ને પછી આસ્તે આસ્તે પોતે એનું દિલ બદલવા માંડે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે જે આપણે કરવાનું છે કે આપણા બચ્ચા નાના બી હોય ને, કોઈના અંદર ગ્રેન્ડ ચિલ્ડ્રન બી હોય કે કોઈ મોટા બી, બધાને કહેવાનું
કે જો સવારના ઉઠીને ઇબાદતની પ્રેક્ટિસ કરવાની છે, 4 વાગે અલાર્મ રાખવાનું છે, ઇબાદત મસ્ત નથી, એટલે કહું છું કે તારું દુનિયાબાને ફાયદો થાય, એટલે કહું કે તારો દિવસ જે છે ને સારો રહેશે, તને મજા આવશે. અને આ હકીકતના અંદર મેડિટેશન ઇબાદતના અંદર આ ફાયદા છુપેલા છે. તો કોઈ આપણા બચ્ચાઓની નાના ઉંમરથી આદત થાય અને જે લોકો મોટા છે એ લોકોની બી આ સમજ આવે, ભલે જીભ એ લોકોના ખ્યાલાત હોય, પણ ઇબાદતની પ્રેક્ટિસથી દીન દુનિયા બેય સુધરે છે, બેય સુધરે છે. તો આ એક સાઈડમાં એક મને વાત દિમાગમાં આવી તો હું કીધી, પણ પાછા આપણે ઇમામના ફરમાન ઉપર આવે છે. મોલા શું ફરમાવે છે કે 1 કલાક દિલો જાનથી ઇબાદત કરો, 24 કલાકમાં 1 કલાક બરાબર બંદગી કરવી જોઈએ. દુઆ આશીષ ફરમાવીએ છીએ, તમોએ ઘણી જ ખિદમત કરી છે ખાનાવદા. તો જો અહીંયા વિચાર કરો ઇમામના શબ્દો પર. ઇમામ દુઆ આશીષ ફરમાવે છે, ખાનાવદાન ફરમાવે છે, અને ઇમામ શું કહે છે કે તમે ઘણી ખિદમત કરી છે. પણ જ્યાં ઇબાદતની સિચ્યુએશન આવે છે તો ઇમામ કહે છે તમે હોશિયાર થાઓ, તમે ધ્યાન રાખો, ભૂલી નહીં જાઓ. મતલબ શું? ફોકસ ક્યાં હતું જમાતનું? ખિદમત પર. અને ખિદમત જોઈએ છે, કોણ મના કરે છે? પણ ખિદમતને આટલી અહેમિયત દીધી કે પોતાની ઇબાદતને ચોકવી નાખી. એમ તો નહીં કરવાનું છે ને, એમ તો નથી કરવાનું. અને જ્યારે આપણે આ દુનિયાના બધા સાયન્ટિસ્ટ બોલો કે બધા બીજા મઝહબ બોલો, બધા અગર મેડિટેશનની તારીફ કરે છે અને પછી એ લોકોની વાતો સાંભળીને આપણા જમાતના બચ્ચા અને યંગસ્ટર્સ જે મેડિટેશન કરે છે, તો કેવી અચંબાની વાત છે, કેવી અચંબાની વાત છે. મને કોઈ કીધું કે હિન્દુ કોઈ ભગત છે ને કોઈ પ્રેક્ટિસ કરાવે છે કે વીકેન્ડના અંદર જાઓ ને બ્રીધિંગ પ્રેક્ટિસ ને મેડિટેશન કરાવે છે, તો ચૂપ થઈને સાંભળવું પડે છે. આપણા મઝહબના અંદર તો એવરીડે આ ઇન્વિટેશન છે, એવરીડે ઇન્વિટેશન છે. પણ શું થાય છે કે ઘણા આપણા યંગસ્ટર્સે એમ લઈ લીધું છે કે નહીં, ઇબાદત તો બહુ મુશ્કેલ કામ છે, 4 વાગે કોણ ઉઠે છે, કેવી રીતે ઇબાદત કરે? તો આપણે જ્યાં પણ છીએ, આપણે આપણી ફેમિલીઝના અંદર ઇસ્માઇલી જમાત છે એને દિમાગમાં બેસાડવું જોઈએ કે આ તો દુનિયાબાને પણ સારી ચીજ છે, તો કરવી જોઈએ ઇબાદત. આ કહેવાથી શું થાય છે કે દુનિયાની જિંદગી સારી થાય છે અને ઇન્શાલ્લાહ એ લોકો દિવસના જિંદગીના અંદર પોતે એ લોકોને ધ્યાન વળશે અને ઇબાદતમાં આવશે. પણ જે લોકો પોતે પોતાની મરજીથી બેતુલ ખ્યાલમાં છે, એ લોકો ઉપર જે ઇમામ સમજણ આપે છે કે ખિદમત એની જગ્યા ઉપર છે, ઇબાદત જે છે એની જગ્યા ઉપર છે. ઇબાદતના માટે આપણે હોશિયારી, ધ્યાન રાખવાનું છે, કેવી રીતે આપણે 2300 કલાક આપણી જિંદગી કેવી રીતે ગુજારીએ છીએ. અને જે કામ પણ કરીએ એમાં દિલ અને જાન ભેગું હોવું જોઈએ. અને દિલો જાનથી આપણે પોતાની ઇબાદતમાં સવારમાં ધ્યાનથી આપણે ઇબાદતમાં બેસવાનું છે. તો જ આપણે જે ઇમામના દીદારને ચાહીએ છીએ, જે તરક્કી ચાહીએ છીએ કે આપણી રૂહાની તરક્કી થાય, આપણી અકલ ખુલે અને ઇમામના દીદાર થાય, આપણે એના કાબિલ બની શકશું. તો અહીંયા આ ફરમાન અંદર ઇમામે ઘણી નસીહતો કરેલી છે, તો આપણે નસીહતો જ રિપીટ કરી છે કે આપણે ભલામણ થાય, યાદગીરી આવે અને પછી આપણે ઇન્શાલ્લાહ બીજો ફરમાન જે છે એ નેક્સ્ટ વીક શરૂ કરશું. તો અહીંયા આપણે રોકીએ છીએ. જી નવીન સાહેબા. Subhanallah, Subhanallah. It is so amazing to hear that whenever we listen to all of these things, we feel like that we just jump ahead and do it, but then we fall short. So what 3 things would you recommend as a beginner like me if we're starting? What 3 things we should be doing during the day as a small intention, maybe 3 days, maybe 7 days, so we can become stronger in our daily practices? સૌથી પહેલે ઇમ્પોર્ટન્ટ ચીજ છે પોતાની નાળને તપાસવાનો. કેમ કે હરેકના ઉપર શૈતાન અલગ જાતની બાજી નાખે છે. નવીન સવાલ કરે છે કે આપણે શું 3 ચીજો કરીએ દિવસના અંદર કે એનો ફાયદો આપણે દેખાય. તો જેને જેવી બાજી હોય ને એવું ઇલાજ કરવાનું છે. તો પોતાની નાળ તપાસવાની છે, પલ્સ ચેક કરવાની છે. કોઈ માણસને નિંદરનો પ્રોબ્લેમ હોય, વધારે નિંદર આવતી હોય, તો નિંદર વધારે આવે છે તો નિંદરની વજહ શું છે
કે આપણે ખાવાનું વધારે ખાઈએ છીએ, તેને ખાવાનું ઓછું ખાવાનું અને zikr કરવાનું, લા ઇલાહા ઇલ્લા અંત સુબ્હાનકા ઇન્ની કુન્તુ મિનઝ ઝાલિમીન, કે હું એ પોતે પોતાની રૂહ ઉપર જુલ્મ કર્યો છે મોલા, આવા zikr કરવાના. કોઈની જિંદગીના અંદર આજુબાજુમાં ઘણા એવી ફેમિલી મેમ્બર્સ હોય કે ઘણું તકલીફ દેતા હોય, કે મુશ્કેલાત હોય, ઝઘડા હોય, ફસાદ હોય ને બહુ અજીબ ગરીબ હાલત હોય, એનું મગજ ખરાબ થતું હોય. હવે એના ઉપર તકલીફ છે તો ઓફકોર્સ એને જે છે zikr કરવાનું શાંતિથી 5 મિનિટ બી કે 2 મિનિટ બી દિવસના અંદર મુશ્કેલ આસાન યા અલી, મદદ રસાન યા અલી 3 દિવસ કે 7 દિવસ નિયત કરીને ખૂબ zikr કરવાનું, કામ કરતા કરતા કરવાનું અને સુકૂનથી બેસીને બી, અને માંગવાનું મોલાથી કે મોલા આ બધી વ્યાધિઓ મને ઘણું તંગ કરે છે, તો કેવી રીતે હું જે છે પોતાને તારા હવાલે કરું, મોલા તું મને સમજ આપ અને મુશ્કેલ આસાન કરવાની, કેમ કે આ બહુ ડિફરન્ટ સિચ્યુએશન છે. મકસદ શું છે કે જેવી આપણી બીમારી હોય એવી રીતે આપણે એવી જાતની જે ઇમામના સારા સારા નામ છે એ લઈને, કુરાનના અંદર zikr છે, તસ્બીહાત છે, એ લઈને આપણે zikr કરવાનું. કોઈની જિંદગીના અંદર એવી હાલત હોય કે એને બહુ હોપલેસનેસ થતી હોય કે આ તો બની જ નથી શકતું, હવે મારી જિંદગીના અંદર કાંઈ સુધારો થશે જ નહીં, હું તો બહુ થાકી ગઈ, બહુ જ મારી જિંદગીની અંદર બહુ તકલીફ છે, હવે તો કોઈ એનાથી રસ્તો બહાર જ નથી, થઈ જ નથી શકતું મારી જિંદગી, હું તો ગીવ અપ કરું છું. તો કુરાનના અંદર બહુ સારો zikr છે, લા તકનતુ મિન રહેમતિલ્લાહ, કે ખુદાની જે રહેમત છે એનાથી ક્યારેય નિરાશ નથી. તો એવા દોસ્તને, એવા ભાઈ બહેનને એ નિરાશ જ્યારે આવતી હોય તો એવું zikr કરવાનું. મકસદ શું છે કે zikr કરવાનું છે, ક્વોન્ટિટીમાં zikr કરવાનું છે, પણ એવા zikr ગોતવાના જેનાથી પોતાનો દિલ બંધાય, કેમ કે જેવી તકલીફ હોય ને એવું નામ આપણે લેતા હોય ને તો આપણને એના અંદર ધ્યાન બંધાય. કોઈને એવું ખ્યાલ આવતું હોય કે કોઈ એવા ગુનાહ કરેલા છે, કોઈને બહુ દુઃખ દીધેલું છે, તકલીફ દીધેલી છે, તો પોતે ગુનાહોની માફી માંગે, અસ્તગફિરુલ્લાહની તસ્બીહ કાઢે અને આંખોથી આંસુ બહાવે અને મોલાથી માફી માંગે, તો એવી રીતે zikr કરીને તો શું થાય છે કે જ્યારે આપણે આદત કરતા હોઈએ પોતાની પલ્સ ચેક કરવાની એવરી નાઇટ કે હું કેવા ગુનાના અંદર છું, એક કામ થયું. બીજું કામ, એના ઉપર એ બાજીના ઉપર પોતાને ધ્યાન રાખવાનું અને ક્વોન્ટિટીના અંદર zikr કરવાનું, એવો zikr જે લાગતું વળગતું હોય. ઘણા zikr છે, ઘણા zikr છે. નવું zikr શીખીએ તો આપણે ધ્યાનથી zikr બોલવામાં આપણું ધ્યાન લાગતું હોય અને આપણે ક્વોન્ટિટીમાં કરતા હોઈએ તો શું ફાયદો થાય કે પછી એમાં ધ્યાન રહે, અને ક્વોન્ટિટીથી કરીએ, એ નિયતથી કરીએ તો જે બીમારી, જે તકલીફ આપણા અંદર છે એ આપણે એને ટેકલ કરી શકીએ. તો આ થઈ ગઈ 3 ચીજો જે આપણે કરવાની છે, એનો ફાયદો ડેફિનેટલી જોવામાં આવશે, ડેફિનેટલી જોવામાં આવશે. જી. Subhanallah, Subhanallah. Friends, if you have any questions, any comments, you can unmute and come forward. યાલી મદદ ભાઈમાં મોલાલી મદદ. ભાઈમાં મને છે ને લાઈક આમ કામમાં હો ત્યારે ધ્યાન લગાડવામાં કે ઇલમમાં ધ્યાન લાગે, લેકિન હું દુઆ પડવા બેસું ને હું આટલી કોશિશ કરું કે નહીં 6 પાઠમાં ધ્યાન રાખીશ તો બી છે ને વચમાંથી હું છે ને મારું ધ્યાન બહાર ગયું જાય, પાછું હું પકડીને લઈ આવું. તો આના માટે કઈ સોલ્યુશન છે ભાઈમાં? હા, સોલ્યુશન છે. એ છે કે પહેલું તો દુઆની જે ઊંડાણમાં માયના છે એ આપણને આવી જોઈએ, નંબર 1. નંબર બીજું, ક્યારેક જેવી રીતે આપણે વાત કરીએ ને કે zikરમાં ધ્યાન નથી લાગતું, કેમ કે આપણે સાંભળતા હોય ને તો આપણું પોતે કનેક્શન, આપણી ઇન્દ્રિયનું કનેક્શન નથી, તો ક્યારેક એ બી પ્રેક્ટિસ કરવાની કે પોતે ભલે જમાતના સાથે દુઆ પડી લીધી પછી એકલા પોતે પોતાની જબાનથી અવાજના સાથે દુઆ પડવાની કે કાનમાં જાય. તો જ્યારે આપણે વધારે ને વધારે ઇન્ટરવ્યુ જ્યારે આપણે કનેક્ટ કરતા હોય ને આપણા zikરના અંદર, દુઆના અંદર, તો પછી જે છે ને એ દુઆના અંદર બી આપણી ગિરિયાઝારી થતી હોય, કેમ કે દુઆના અંદર એટલા બ્યુટીફુલ શબ્દ છે, એટલા સારી સમજ છે, એટલી સારી દુઆઓ છે. તો ઇમ્પોર્ટન્ટ એ થઈ જાય છે પ્રેક્ટિસ કે આપણે પોતાને પડવાની દુઆ, કેમ કે કોઈ વાંચતું હોય ને આપણે સાંભળતા હોય
તો ધ્યાન ભેરા થવાના ચાન્સીસ વધારે છે. એલમાં ક્લાસીસમાં હોય, અગર આપણે લેક્ચર સાંભળતા હોય તો આંખ લાગવાના ચાન્સીસ વધારે છે. પણ કોઈ ચોપડી લઈને બેઠો હોય ને લખતું હોય ને નોટ કરતું હોય ને સાંભળતું હોય તો નીંદર નહીં આવશે. એક મિસાલ છે. મતલબ શું છે મકસદ કે આપણે કેટલા ઇન્વોલ્વ છે એના અંદર. જેટલા આપણે વધારે ઇન્વોલ્વ થશું ને ઇન્દ્રિયોને પકડીને, એટલું વધારે આપણું ધ્યાન વધશે. શું કામ આપણે દિવસના અંદર ઝિકરના અંદર તસબી હાથમાં લેવાનો છે કે તસબી લઈને કરો કે આપણું ધ્યાન બાંધે. જેટલું વધારે આપણી ઇન્દ્રિયોના અંદર ઇન્વોલ્વ હશે, આપણા ધ્યાનને પકડવાની આપણી હેબિટ બનશે. અને આસ્તે આસ્તે પગથિયા ચડીને પછી બેતુલ ખ્યાલના અંદર કે કોઈ ઇન્દ્રિયનો શામેલ નથી, બધી બાતિનના અંદર ચીજ થઈ રહી છે. તો એ ચીજ આસ્તે આસ્તે થાય છે. અને થઈ શકે છે કે તમે અગર જમાતના સાથે દુઆ પડી તો ખાલી પહેલો પાર્ટની દુઆ પડો, ખાલી પહેલો પાર્ટ પોતે વાંચો અને જોવો કે કેવો ધ્યાન રહે છે. યા પછી જે છે સેકન્ડના પાર્ટના અંદર જ્યારે આપણે દુઆઓ માંગીએ છીએ, કેમ કે દુઆ હજી માંગતા હોય ને તો હજી આપણું વધારે સારું કનેક્શન થાય. અને બીજી જે કુરાનની આયતો છે એને અગર આપણે ઊંડાણમાં સમજતા હોઈએ અને એ સમજના સાથે જ્યારે આપણે દુઆ પડતા હોય તો પોતે એમાં ધ્યાન લાગે. તો આ પ્રેક્ટિસની વાત છે. ઘણા માણસોને આ ચીજ થાય છે, આહિસ્તા આહિસ્તા એમાં ધ્યાન લાગે છે. Thank you, Mama. Shukran Alillah. Subhanallah. Friends, if you have any other question or any comment, you can come forward. There is a whole lot we've discussed today. I think we all need to reflect and think over it, and inshallah, follow the instructions what Imam is giving it to us about 100 years ago. So we follow those and inshallah become true mujahideens. Ameen. Ameen. Thank you, Niamat Saiba, for a wonderful session. Thank you, friends, Thank for you. joining. Ya Ali Madad, Ya Ali Madad, Ya Ya Ali Madad. Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Thank you. Thank you Ya so Ali much. Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad. Ya Ali Madad Namat. Ya Ali Madad. Allah bless you. Ameen, Ameen. Ya Ali Madad, friends. Ya Ali Madad. Ya Ali Madad.